પૂછે ડેશ માર્ગણામાં મોક્ષ હોય છે. તો ખાસ ધ્યાન રાખવાનું કે જે કશાય માર્ગણા છે, વેદ માર્ગણા, યોગ માર્ગણા છે ને, તો એમાં મોક્ષ નહીં હોય. એ ખાસ ધ્યાન રાખવાનું. જ્યારે જ્યારે જીવને મોક્ષ પદની અવસ્થાની પ્રાપ્તિ થાય ને, તો ત્યારે જીવ કેવું હોય? કશાય વાળું નહીં હોય, અકશાય હોય. વેદ વાળું નહીં હોય પણ અવેદી હોય, ધ્યાન રાખવાનું. અને એ કેવું? સહયોગી નહીં હોય પણ કેવું હોય? અયોગી હોય. એટલા માટે ક્યારે પણ ધ્યાન રાખવાનું આ કે કશાય, વેદ અને યોગ સહિત વાળા જીવોને મોક્ષ નહીં હોય. એટલા માટે આ ત્રણ માર્ગણામાં મોક્ષ નહીં હોય. પણ કાય છે તો કાય માર્ગણામાં મોક્ષ હોય છે, કારણ કે અંતિમ અવસ્થામાં ત્યારે કાય તો રહેલું હોય છે જીવનું. એ ધ્યાન રાખવાનું. જે મનુષ્ય કાય રહેલું હોય છે તો તે અંતિમ અવસ્થામાં ત્યારે એ રહેલું હોય છે, પણ એ ખાસ ધ્યાન રાખવાનું કાયમાં ત્રસ્કાય એ આવે છે. પછી સિદ્ધની અવગાહના જગણે તે ડેશ હોય તો તે છે 1 હાથ અને 8 અંગુલ, એ ઓછામાં ઓછી હોય. હવે ઓછામાં ઓછો કેટલા હાઈટ વાળો અવગાહના વાળો જીવ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકે? તે છે 2 હાથ વાળો જીવ. હવે જયારે 2 હાથના આટલું, હવે કોઈ છે આટલું 2 હાથના અવગાહના વાળું એક કોઈક શરીર વાળું જીવ છે, મનુષ્ય છે. તો હવે જયારે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરે તો ત્યારે શું થાય છે? એનું જે આત્મા છે ને, એ આત્મા કોમ્પેક્ટ બની જાય છે, કારણ કે જે પોલાણની જગ્યાઓ છે એ ભરાઈ જાય. પોલાણની જગ્યાઓ ભરાઈ જાય એટલા માટે આત્માનું સાઈઝ એ કોમ્પ્રેસ થઈ જાય. કોમ્પ્રેસ થઈને જે 2 હાથમાં એ ફેલાયેલો હતો ને, આત્મા પ્રદેશો ફેલાયેલા હતા 2 હાથની અવગાહનામાં, એ ફેલાયેલા હતા. તો તે કોમ્પ્રેસ થઈ જાય, પોલાણ એમ્પ્ટી સ્પેસીસના ભાગો ભરાઈ જાય, કોમ્પ્રેસ થાય, કોમ્પેક્ટ થઈ જાય. અને તે કેટલું થઈ જાય? બાકી 1 હાથ અને 8 અંગુલ જેટલું. ઓકે, 1 હાથ અને 8 અંગુલ જેટલું એનું અવગાહના થઈ જાય. જે કેટલું હોય છે? એટલે 2/3 ઓફ ધ સાઇઝ ઓફ ધ ટોટલ સાઇઝ બચે, આટલી બચી જાય. 1/3 સાઇઝ ઓછી થાય અને 2/3 સાઇઝ બચી જાય. તો એ આપણે કેલ્ક્યુલેટ કરીને આપણે જોઈએ તો 2 હાથનું કેલ્ક્યુલેટ કરીએ તો આટલું હોય, 1 હાથ અને 8 અંગુલ એટલું સાઈઝ એ બચે. આ એ મિનિમમ છે. હવે કોઈ 2 હાથથી વધારે હોય, સમજો 1-2 ઇંચ વધારે હોય, તો એવી એવી રીતે એનું પછી કેલ્ક્યુલેશન પ્રમાણે એ પછી વધતું જાય, પણ એનાથી ઓછું નહીં હોય. આ સૌથી જઘન્ય કહેવાય છે. પછી આગળ નેક્સ્ટ છે સિદ્ધને કાલ અંતર હોય તો તે ના છે. કેમ? કારણ કે સિદ્ધ એક વખત સિદ્ધ અવસ્થા કોઈ પ્રાપ્ત કરે જીવ, સિદ્ધ શિલા ઉપર સિદ્ધ અવસ્થામાં તે બિરાજમાન થઈ જાય, તો પછી એવું કઈ નહીં કે એને કઈ બ્રેક જોઈ પછી ફરી આવે સંસારમાં, ફરી આવે અને પાછો એ સિદ્ધ બની જાય, એવું એવી રીતે કઈ નહીં હોય. એક વખત સિદ્ધ બની જાય, એની આ પર્યાય ચાલુ થઈ જાય તો એ ફોરએવર માટે હોય. સાદી અનંતકાળ સુધી એ સિદ્ધ જ અવસ્થા રહેલું હોય. એટલા માટે કહેવાય કે એને કાલ અંતર નહીં હોય. પછી છે બોધ વિના માત્ર ભાવથી શ્રદ્ધા રાખનારને સમ્યક્ત્વ નહીં હોઈ શકે. સાચું કે ખોટું? તો તે ખોટું છે. એટલે એવું જરૂરી નથી કે બોધ, બોધ એટલે કે સમજે જે અભિગમ છે, જે અર્થ એટલે કહેવાય કે પદાર્થ છે, એક 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 પદાર્થ જે આપણે સમજો કે નવતત્વમાં આપણે જે પણ પદાર્થો ભણ્યા છે કે સામાયિકના કેટલા ભેદ છે, સામાયિક ચારિત્રના કેટલા ભેદ છે, ચારિત્રના કેટલા ભેદ છે, સંવર તત્વના કેટલા ભેદ છે, આ બધા જે પણ પદાર્થો છે ને, તો એનું બોધ નહીં હોય કોઈક જીવને. પણ તો શું એવું પોસિબલ છે કે એ જીવને ભાવથી શ્રદ્ધા છે, ઘણું જ એકદમ નિશ્ચલ અને દૃઢ શ્રદ્ધા છે સુદે સુગુરુ સુધર્મ ઉપર, તો આવા જીવને શું સમ્યક તો હોઈ શકે કે નહીં? તો એને અવશ્ય હોઈ શકે છે સમ્યક્ત્વ. ભલે એને બધા પ્રકારો નથી ખબર, કે આના આ પદાર્થ વિજ્ઞાન એને ભલે નથી ખબર આટલું, કેટલા દંડક પદો છે, કયા કયા દ્વારો છે, કેટલી માર્ગણાઓ છે, કોને કેટલો અપ્લાય થાય, આ બધું ડિટેલ્સ એને ભલે નથી ખબર, પણ એને એકદમ ભાવપૂર્વક શ્રદ્ધા છે કે પ્રભુએ જે કહ્યું છે ને, જીન વચન ઉપર ફૂલ શ્રદ્ધા છે, 100% ટુ 2000% શ્રદ્ધા છે. તો આવી ભાવથી શ્રદ્ધા જેને હોય ને, જીન વચન પ્રભુએ જે કહ્યું તે પરમ સત્ય છે, અલ્ટિમેટ ટ્રુથ છે, તો આવા જીવને સમ્યક તો હોય છે.
એ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, એટલે બોધ વિના માત્ર ભાવથી શ્રદ્ધા રાખનારને પણ સમેતો હોઈ શકે છે, ખાસ ધ્યાન રાખવાનું. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઉત્કૃષ્ટથી ડેશ સ્ત્રીઓ એક સમયમાં મોક્ષે જઈ શકે? તો 20 સ્ત્રીઓ, જે 20 સ્ત્રીલિંગ વાળી જે સ્ત્રીઓ હોય છે, પણ કેવી વેદથી તેઓ સ્ત્રી એટલે સ્ત્રીવેદ નહીં હોય, અવેદી હોય, એ ધ્યાન રાખવાનું, એમાં ગડબડ નહીં કરવાનું. તો વધારેમાં વધારે કોઈ સ્ત્રીઓ મોક્ષમાં અવસ્થાની પ્રાપ્તિ કરે એક જ સમયમાં એક સાથે, તો કેટલી કરી શકે? ભલે તે અલગ અલગ અઢી ને અલગ અલગ જગ્યા કઈ પણ હોય, એ મેટર નથી કરતું, પણ ઓકે, તો ઉત્કૃષ્ટથી એક જ સમયમાં 20 સ્ત્રીઓ એ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકે, એ ધ્યાન રાખવાનું, એનાથી વધારે નહીં. પછી નેક્સ્ટ છે કે સમ્યક્ત્વ સ્પર્શ્યા બાદ જીવને અર્ધ ડેશ પૂતગલ પરાવર્ત જેટલો સંસાર બાકી રહે છે, તો તે છે અર્ધ સૂક્ષ્મ ક્ષેત્ર પૂતગલ પરાવર્ત કાળ ની હિસાબે જે કેલ્ક્યુલેટ કરેલું હોય ને, એ પ્રમાણનું શું બાદર દ્રવ્ય નહીં કે સૂક્ષ્મ કાળ નહીં, પણ જે સૂક્ષ્મ ક્ષેત્ર થી જે કેલ્ક્યુલેટ કરેલું હોય ને, તો એ પ્રમાણનું અર્ધ પૂતગલ પરાવર્ત કાળ જેટલું સંસાર બાકી રહે, તે ઘણું જ વધારે હોય. આપણે કમ્પેર કરીએ તો બાદર ક્ષેત્ર પૂતગલ પરાવર્ત કાળ કરતા પણ ઘણું વધારે હોય છે આ સૂક્ષ્મ ક્ષેત્ર પૂતગલ પરાવર્ત કાળ. એટલે એટલું બાકી સંસાર બાકી હોય, પણ એ કેટલું ઉત્કૃષ્ટથી, એ ધ્યાન રાખવાનું. એવું કોઈ જરૂરી નથી કે આટલું તો કરવું જ પડશે, એનાથી ઓછું કેટલું પણ હોઈ શકે, સંખ્યાતા કે સેમભાવ પણ હોઈ શકે જીવને મોક્ષ માટે. પછી તીર્થંકર પ્રભુ મોક્ષ જાય તેને ડેશ સિદ્ધ કહેવાય? તો એને તીર્થ સિદ્ધ કહેવાય છે, કારણ કે તીર્થની સ્થાપના, ધર્મતીર્થની સ્થાપના થઈ જાય છે, ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ જાય છે, પછી મોક્ષની અવસ્થાની પ્રાપ્ત કરે, એટલા માટે તીર્થ સિદ્ધ કહેવાય છે. બાહુબલીજી અનેક સિદ્ધ હતા, તો તે સાચું વાક્ય છે, કારણ કે એમની સાથે એમના જે ભાઈઓ છે, તો એમનું પણ મોક્ષ સાથે જ થયું હતું એક જ સમયમાં. ઉત્કૃષ્ટથી કહેવાય છે 108 થઈ શકે સિદ્ધ પુરુષો એક જ સમયમાં એક સાથે ઉત્કૃષ્ટથી 108 સિદ્ધ થઈ શકે છે, તો એમાં એ બાહુબલીજી એમાં પણ એ હતા 108માં સિદ્ધ થનાર. એમના ભાઈઓ પ્લસ જે પણ ઋષભદેવ અને એમના પુત્ર પૌત્ર સાથે ટોટલ જે 108 થાય છે, તો એમાં પણ તેઓ હોય છે. પછી મન વચન કાયા અને આત્માની પવિત્રતા તે ડેશ છે, તે છે શૌચ ધર્મ છે. એટલે દ્રવ્યથી પણ પવિત્રતા અને ભાવથી પણ પવિત્રતા, એટલે દ્રવ્ય અને ભાવની પવિત્રતાને તેને શૌચ ધર્મ કહેવાય છે, ધ્યાન રાખવાનું. પછી છે વસ્ત્ર મમત્વ રહિત ધારણ કરવો તે પરિગ્રહ ન કહેવાય? તો તે સાચું વાક્ય છે. એટલે આપણને એવું લાગે કે જીવ વસ્ત્ર તો ધારણ કરી રહ્યો છે, તો એનું મિનિંગ એને પરિગ્રહી કહેતા હોય કેટલા લોકો, પણ એ વસ્ત્ર ભલે ધારણ કરે છે, કારણ કે કાળ એવું ચાલી રહેલું છે કે એને વસ્ત્ર ધારણ કરવું પડે છે. જીનાજ્ઞા રહેલી છે કે વસ્ત્ર આવું ધારણ કરવાનું છે, એટલે એ જે જીવ છે એ વસ્ત્ર એટલા માટે ધારણ કરી રહ્યો છે, કારણ કે જીનાજ્ઞાનું એ પાલન કરી રહ્યો છે, પ્લસ કાળ પણ એવું જ છે કે એને ધારણ કરવું પડે છે. માત્ર વસ્ત્ર ધારણ કરવાના કારણે એ જીવને પરિગ્રહી નહીં કહી શકાય, ખાસ ધ્યાન રાખવાનું. કારણ કે એ જીવ મમત્વ રહિત ધારણ કરી રહ્યો છે, એના ઉપર એને કઈ મમત્વનો ભાવ કે મારાપણાનું ભાવ રહેલું નથી, એ ધ્યાન રાખવાનું. કે એ વસ્ત્ર જે પણ સાધુ સાધ્વીજી ભગવાન તો આજના કાળમાં જે પણ એ સફેદ વસ્ત્ર એ ધારણ કરે છે, તો એ મમત્વ રહિત ધારણ કરે છે, બરાબર. એટલા માટે એમને એ નહીં કહેવાય કે પરિગ્રહી છે, કે એ પરિગ્રહ જમા કરીને બેઠેલા છે, એ નહીં કહેવાય, એ ખાસ ધ્યાન રાખવાનું. હવે હજુ એક એક્ઝામ્પલ લઈએ આપણે. સમજો કે આપણે પાસે કોઈક એવું ગરીબ પર્સન છે જેના પાસે કાંઈ જ નથી, છતાં પણ એના મનમાં આટલો બધો લોભ રહેલું છે, મમત્વ ભાવ રહેલું છે, એટલું બધું એને લોભ રહેલું છે કે મારા પાસે હું જલ્દીથી કરોડપતિ બની જાઉં, કઈક લોટરી લાગી જાય, કે આટલું મને કઈક એવું મારી કિસ્મત એવી ચમકી જાય કે
હું કરોડપતિ બની જાઉં અને મારા પાસે ઘણા બધા વસ્ત્ર આવી જાય, ઘણી બધી સંપત્તિ, ધન, ક્ષેત્ર, જમીન, ઘર, આટલું બધું આવી જાય. એના પાસે એવા ભાવો એના અંદર અંતરમાં એવા ચાલી રહેલા છે. અને બાહ્યથી આપણે જોઈએ તો એ રસ્તા ઉપર બેઠેલો છે, ના કપડાં છે ના કાંઈ, એવું ગરીબ પર્સન છે. તો આવું જે ગરીબ છે જેના પાસે કાંઈ જ નથી, તો શું એને પરિગ્રહી કહેવાય? બાહ્યથી આપણે જોઈએ તો આપણને કે અરે તો આ તો પરિગ્રહ છે જ નહીં એના પાસે, તો અપરિગ્રહી છે એવી રીતે જોઈને લાગે ને. પણ સાચે શું છે એ તો જે કેવલ જ્ઞાની ભગવાન છે એ જાણી શકે પ્રોપરલી કે સાચે એ ભલે બાહ્યથી આપણને લાગે છે કે તો એ કઈ નથી, વસ્ત્ર રહિત છે, વસ્ત્ર રહિત છે અને કઈ જ નથી વસ્તુ એના પાસે, તો આ તો પરિગ્રહ છે, અપરિગ્રહી છે એવું લાગતું હશે. પણ સાચે જે કેવલ જ્ઞાની ભગવંત હોય એમના મનના ભાવો જાણી જાય, અધ્યવસાયો કેવા ચાલી રહેલા છે જાણી જાય, તો એને ખ્યાલ આવી જાય કે એ કેવું છે, મહાપરિગ્રહી છે, મહાપરિગ્રહી, મહાલોભી જીવ. એટલે એવી રીતે આપણે જજ નહીં કરી શકીએ, કે એવી રીતે આપણે કન્ક્લુઝન ડ્રો નહીં કરી શકીએ માત્ર બાહ્ય નજરથી કે આની પાસે આટલું છે એટલે આ તો આ કેવું છે, લોભીઓ છે, આ પરિગ્રહી છે. હવે એક્ઝામ્પલ હજી લઈએ, જે આપણા તીર્થંકર ભગવંત છે, ગૃહસ્થ અવસ્થામાં છેલ્લા ભાવમાં, ગૃહસ્થ અવસ્થામાં એ કેટલા આટલા મોટા એવા સમૃદ્ધિ વાળા રાજ્યના તેઓ કેવા હોય છે, રાજકુમાર હોય છે. અને જયારે રાજાભિષેક થાય તો ત્યારે રાજા કહેવાય. તો એમની પાસે કેટલી સંપત્તિ, ધન સંપત્તિ, આ બધા તિરેંજ રૂંબક જે દેવો છે એ બધા લાવીને મૂકે ને એમના ભંડારામાં, તો શું કહેવાય કે ભગવાન ઘણા બધા પરિગ્રહી કહેવાય એ પોઈન્ટ, એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ? તો એ નહીં કહી શકાય કે પરિગ્રહી નહીં કહી શકાય, કારણ કે તીર્થંકર જે જીવો હોય છે એમનો આત્મા હોય છે, ભલે આવી રાજ સંપત્તિ, રાજ પરિવાર અને આ રાજ્ય, ભવ્ય રાજ્ય છે, રાજમહેલમાં તે બેઠેલા છે, છતાં પણ એ અંદરથી એમના અધ્યવસાય કેવા ચાલી રહેલા છે, વૈરાગ્યથી વાસિત છે એમનો આત્મા, અલિપ્ત છે આ બધી વસ્તુઓથી. એટલા માટે એમને પરિગ્રહી બિલકુલ નહીં કહેવાય. જે પણ છે એમના પાસે તે કર્મોના કારણે છે એમના પાસે, છતાં પણ એના ઉપર મારાપણાનો ભાવ કે આસક્તિ ભાવ કે લોભ કાંઈ નથી રહેલું. એટલા માટે એમને ત્યારે કેવા વૈરાગી કહેવાય, અપરિગ્રહી કહેવાય એમના અધ્યવસાયોના કારણે. એટલે આ બધી વસ્તુઓ સમજવા જેવી છે, આપણને ધ્યાન રાખવાનું. હવે આગળ છે, મોક્ષ માર્ગ પ્રત્યે ભાવ વધે તેવું ચિંતનને ડેશ કહેવાય છે, તો એને ભાવના કહેવાય છે. એટલે જે સંવર તત્વમાં 12 ભાવનાઓ આવે છે, તો તે એના ઉપર જ બેસ્ટ છે કે શું, કે મોક્ષ માર્ગ પ્રત્યે ભાવ વધે. એવા અલગ અલગ ટાઈપના પર્સપેક્ટિવ્સ થી આપણે ચિંતન કરીએ, કે જેમ કે અનિત્ય ભાવના, અશુચિ ભાવના, સંસાર ભાવના, એકત્વ ભાવના, સંવર ભાવના, અન્યત્વ ભાવના, એ બધી જે ભાવનાઓ અલગ અલગ ટાઈપના પર્સપેક્ટિવ્સ થી આપણે જે ચિંતન કરીએ છીએ ને, એના દ્વારા શું થાય છે કે જે મોક્ષ માર્ગ છે એના પ્રત્યે આપણા ભાવ વધે છે. સંસાર ઉપર આપણને શું આસક્તિ ભાવ ઘટે છે અને મોક્ષ માર્ગ પ્રત્યે એક ભાવ વધી જાય છે. એવા ટાઈપના જે ચિંતન છે એને ભાવના કહેવાય છે, ખાસ ધ્યાન રાખવાનું. પછી છે, હવે નેક્સ્ટ એક પેપર થઈ ગયું સોલ્વ. હવે આ નેક્સ્ટ જે ત્રીજા દિવસે આપણે એક્ઝામ લીધી હતી તો એનું પેપર છે. આ શું છે, ચંડ કૌશિક સર્પનું ડેશ ઉદયમાં હતો. અહીંયા ઘણા બધા હજી ગડબડ કરે છે. ફર્સ્ટ એનું ડેફિનેશન એકદમ પાકું હોવું જોઈએ. અહીંયા ધ્યાન રાખવાનું. એનું રાઈટ આન્સર છે પુણ્યનું બંધી પાપ. એનું મિનિંગ શું થાય છે કે એવા ટાઈપનું પાપ જે પુણ્યનું અનુબંધ કરાવે છે. એટલે શું, એવા ટાઈપનું પાપ હમણાં ઉદયમાં ચાલી રહેલું છે. ચંડ કૌશિક સર્પનું શું હમણાં શું ઉદયમાં છે, એક પાપ પહેલા જે બાંધેલું હતું તે પાપ હમણાં ઉદયમાં આવ્યું છે. પણ એ પાપ કેવું છે કે નવા નવા ટાઈપના પુણ્ય કર્મોનું એ બંધ કરાવનાર એવું છે આ. ઓકે, એટલે હમણાં પાપ ઉદયમાં છે, પણ એ પાપ કેવું ટાઈપનું છે કે નવા પુણ્ય કર્મનો અનુબંધ કરાવે છે. એના કારણે એને શું, આવતા ભાવમાં એ દેવલોકમાં દેવ બન્યો ને, 8મા દેવલોકમાં દેવ
દેવ બન્યો છે, બનશે, એવા ટાઈપનું ઉદયમાં છે, પુણ્યાનુબંધી પાપ. ખાસ ધ્યાન રાખવાનું. એટલે આ ડેફિનેશન આ પાકી એકદમ હશે ને તો પછી આપણને ઈઝી થશે. પછી નિશ્ચયથી પુણ્ય ડેશ છે, કેવું છે? પુણ્ય ઉપાદેય છે કે હેય છે? તો તે હેય છે, એ ધ્યાન રાખવાનું. પુણ્ય પણ શું છે? પુણ્ય ઇટ ઇઝ અ ટાઈપ ઓફ અ કર્મ. કર્મનું જ પ્રકાર છે, પણ માત્ર કેવું? શુભ ફળ આપનારું જે કર્મ હોય એને પુણ્ય કર્મ કહેવાય. એટલે શુભ કર્મો છે એને પુણ્ય કર્મ કહેવાય. એટલે કર્મ જ્યારે જો મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ આપણને જોઈએ કે આપણને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થાય તો એના માટે કર્મ રહિત થવું પડશે ને. એટલે અંતે તો કર્મ ભલે શુભ ટાઈપના શુભ ફળ આપનારા આ કર્મો છે, આ પુણ્ય કર્મો, તો એને પણ આપણને ક્ષય કરવા જ પડશે. ત્યારે જ જઈને કર્મરહિત અવસ્થા એટલે કે મોક્ષ પદની અવસ્થાની પ્રાપ્તિ થશે. એટલે જ કહેવાય છે કે નિશ્ચયથી પુણ્ય પણ કેવું છે? હેય છે, એટલે ત્યાગવા યોગ્ય છે. એ ધ્યાન રાખવાનું. એટલે કે ગૃહસ્થ માટે એમ કહેવાય કે વ્યવહારથી ગૃહસ્થો માટે પુણ્ય એ ઉપાદેય છે, પણ સાધુ માટે, સાધુ એટલે શું હોય? સાધુ એટલે કે જે મોક્ષ માર્ગ ઉપર એ મોક્ષ માર્ગનું અનુસરણ કરી રહેલા છે અને એ શું ટ્રાય કરી રહ્યા છે? એ એસ્પાયર કરી રહ્યા છે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિનું એસ્પાયર એનું પરસ્યુટ ચાલુ છે. એટલે એ અચીવ કરવાના એ ઓલરેડી રસ્તા ઉપર છે, માર્ગ ઉપર છે. તો એમના માટે શું હોય છે કે પુણ્ય કર્મો પણ એ હેય છે, તે આગવા યોગ્ય છે એમના માટે. એટલે નિશ્ચયથી બધા માટે પુણ્ય એ હેય છે, તે આગવા યોગ્ય છે, ધ્યાન રાખવાનું. અને નારકી જીવોનો જન્મ ડેશ હોય. કેવા ટાઈપનું જન્મ કહેવાય એમનો? ઉપપાત જન્મ કહેવાય. એમને કોઈ માતા પિતા નથી, એટલે એમને ગર્ભ જ ન કહેવાય ને તો સમૂર્છન જન્મ પણ નહીં કહેવાય, પણ ઉપપાત કુંભીમાં જન્મ થાય છે, ઉપપાત જન્મ કહેવાય છે. સિદ્ધ ભગવંતોને ડેશ હોય તો તે કહેવાય છે લબ્ધિ વીર્ય હોય છે, ધ્યાન રાખવાનું. એમને કરણ વીર્ય નહીં હોય, પણ એમના પાસે શું હોય છે? લબ્ધિ વીર્ય માત્ર હોય છે, ધ્યાન રાખવાનું. બરાબર. અનંત જે વીર્ય રહેલું છે એમના પાસે શું હોય છે? અનંત શક્તિ, અનંત વીર્ય ગુણ એમના પાસે રહેલું હોય છે. એટલે એને જ શું કહેવાય છે કે લબ્ધિ વીર્ય એ કહેવાય છે એમને, એ ધ્યાન રાખવાનું. અંતરાય કર્મનું સંપૂર્ણ ક્ષય એમણે કરી દીધું છે, એટલા માટે એમના પાસે અનંત લબ્ધિ વીર્ય છે, એ ધ્યાન રાખવાનું. પણ એમના પાસે યોગ નથી, એ કેવા છે? અયોગી છે. 14th ગુણ સ્થાનકે જીવ એ અયોગી બની જાય છે અને પછી સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ કરે છે, એટલા માટે કરણ વીર્ય નથી. જીવ દ્રવ્યનું તપ લક્ષણ તે અવ્યાપ્તિ દોષ સહિત છે, કારણ કે અમુક જીવો તપ કરી શકે છે અને અમુક નથી કરી શકતા. તે સાચું છે કે સાચું છે કે ખોટું છે? તો તે ખોટું, રોંગ વાક્ય છે. હવે અહીંયા આપણને શું લાગે છે કે જે આ તપ છે ને, જીવદ્રવ્યનું જે તપ લક્ષણ છે એમાં આ અવ્યાપ્તિ દોષ સહિત છે. આ કેમ? કારણ કે હમણાં આપણે જોઈએ તો કેટલા જણ કહેતા, અરે મારાથી તપ તો થાય જ નહીં, થઈ શકતું નથી. છતાં પણ આપણને શું આવતીકાલે જે આ ઘણા બધા નિર્દોષ જીવની આ કતલ થવાના છે, કેટલા બધા નિર્દોષ જીવોનું કતલ થવાનું, એટલા માટે આપણને શું ટ્રાય કરવું? આંબિલ તપ એ કરવાનું ટ્રાય કરવું. પણ ઘણા જણ શું કહે કે મારાથી તો તપ જ નહીં થઈ શકે, નવકારશી પણ નથી થઈ શકતી, ચોવિયાર પણ બહુ ડિફિકલ્ટ લાગે, એવું લાગે ને. ઘણા જણ કહેતા હોય તો ઘણાનું એવું થિંકિંગ છે કે અમુક જીવો તપ કરી શકે અને અમુક નથી કરી શકતા. એટલા માટે જે તપ લક્ષણ કહેવાય છે જીવ દ્રવ્યનું, તો એ અવ્યાપ્તિ દોષ સહિત છે, કારણ કે એ બધામાં જ નથી દેખાતું. અમુક જીવોમાં છે તપ લક્ષણ અને અમુક જીવોમાં તપ લક્ષણ કરી નથી શકતા, એટલા માટે એમનામાં તપ લક્ષણ છે જ નહીં. તો ખોટું છે એવું નથી. કહેવાય છે કે જીવ દ્રવ્ય છે ને એનું આ તપ એ લક્ષણ જ છે. જ્યારે અહીંયા ક્લિયર કહેલું જ છે શાસ્ત્ર ભગવતે કે એ તપ એ લક્ષણ તો છે જ. દેટ મીન્સ આ બધા જ જીવો, નિગોદના જીવોથી કરીને જે પણ પંચેન્દ્રિય જીવો છે એ બધામાં જ આ તપ લક્ષણ રૂપે રહેલું છે. એટલે છે જ એમાં, કોઈ પણ એક પણ જીવ બાકાત નથી. એટલે એવું નથી કે અમુકમાં છે, અમુક કારણ કે અમુક કરી નથી શકતા એટલા માટે એમનામાં કઈ લક્ષણ તપ લક્ષણ નથી, એવું નથી.
એમનામાં પણ છે, બધા જ જીવોમાં છે આ. એટલા જ માટે એને લક્ષણ કહેવાય છે ને, જીવદ્રવ્યનું લક્ષણ કહેવાય છે, કારણ કે બધા જ જીવોમાં છે. બરાબર, નહીં તો લક્ષણ જ નહીં કહેવાય ને. જો કોઈ અમુકમાં હોય ને અમુકમાં નહીં હોય તો કહેવાય કે અવ્યાપ્તિ દોષ સહિત છે. તો આવું દોષ સહિત વાળી વસ્તુ હોય એવું, તો એવા ચિહ્નને લક્ષણ જ નહીં કહેવાય ને. ફર્સ્ટ ઓફ ઓલ એ બધામાં છે, એટલા જ માટે તો એને લક્ષણ કહેવાય છે ને. આ લક્ષણ એટલા જ માટે કહેવાય છે. એટલે અહીંયા કન્ફ્યુઝ થવા જેવું નથી બિલકુલ પણ. જ્ઞાન, દર્શન, ચારિત્ર, ઉપયોગ, વીર્ય, આ બધા જે પણ છે ને લક્ષણ છે જીવદ્રવ્યના, એ દરેક જીવોમાં રહેલા હોય જ છે. એટલા જ માટે એમને લક્ષણ કહેવાય છે. હવે આપણને લાગશે કે અરે કેવી રીતે તપ, તો હવે કોઈક એવું જીવ છે કે તપ નથી કરી શકતો એવી રીતે કહે છે પોતે, પણ એ રાત્રિના ટાઈમમાં એ તો વિધાઉટ ઈટિંગ તો સૂતેલું જ છે ને. દિવસમાં પણ કેટલાક કલાક વચવચમાં એ કઈ વાપરતો નથી, ખાતો નથી. એટલે કે અને કેટલું પણ એ અજ્ઞાન તપ એ તો કરી રહ્યો છે. એ સકામ એટલે કે એ સમ્યક જ્ઞાન સહિત વાળું તપ ભલે નથી કરતો, પણ એનું જે આ અકામ નિર્જરા તો ચાલી જ રહેલી છે ને. એક ઇન્દ્રિય જીવોને પણ એ ચાલી જ રહેલી છે, કષ્ટો સહન કરે છે. એટલે એવું છે. એટલે તપ જે લક્ષણ છે દરેકમાં, દરેક જીવમાં છે. એ ખાસ ધ્યાન રાખવાનું. પછી અપર્યાપ્ત જીવો ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ નથી કરતા, તે ખોટું વાક્ય છે. અપર્યાપ્ત જીવો કેટલી 3 પર્યાપ્તિઓ પરિપૂર્ણ કરે છે અને પછી એમનું મૃત્યુ થાય છે. એટલે કે ઓછામાં ઓછી 3 તો એ કરે જ છે. એ ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ અને ઇન્દ્રિય પર્યાપ્તિ, આ 3 પર્યાપ્તિઓ એ પરિપૂર્ણ કરે છે અને પછી જ મૃત્યુ થાય છે અપર્યાપ્ત જીવોનું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈ લઈશું. અહીંયા સમય થવા આવ્યો છે. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામી દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.